દાણા જોવરાએ કોઈ પેપર નથી લખી જતું. મારા આશીર્વાદથી એને મટી જતું હોય તો આટલી મોટી હોસ્પિટલો છે એની બહાર જ ના બેવું હોય. જેવા એમ્બ્યુલન્સમાં ઉતરો આમ હાથ કરીને કહું ઘરે લઈ જાઓ, કંઈ નહીં થાય. જે વાયુ છે એ જ ઉગવાનું છે. જો ગામના ગાળિયા કર્યા હોય, ગામના સેઢા ખોતરી નાખ્યા હોય અને ભૂવા પાસે જઈને દાણા નખાઈ દો અને બચી જતા હોય તો કુદરતનું મહત્વ કંઈ ના રહે. અને અવારનવાર એ વિડીયો જોતા અને એના દાદા ઉપર અતૂટ શ્રદ્ધા બંધાણી હતી ભાઈ. અને જ્યારે જીપીએસસીની એક્ઝામ આવી એટલે એ બેન અમદાવાદની આજુબાજુ એક્ઝામ આપવા આવ્યા હતા. અને એને એના ઘરે એના મમ્મી પપ્પાને ફોન કર્યો કે આજે હું એક્ઝામ આપવા આવી ને, દાદાનું મંદિર એ જ જિલ્લામાં આવ્યું છે અને જો તમે મને છૂટ આપો તો મારા દાદાના દર્શન કરવા જવું છે. અને તે દિવસે હું દિવાળી અને આમ તો મહિનેથી નોકરી જાઉં ને આવું છું, માલિકની મજા છે, પૈસો તો રળી લઈશું, પરિવારનું ગુજરાન કરશે આવડવા. કારણ કે જો તમારે બધાનું ધ્યાન રાખતા હોય, મારું નહીં રાખે. પણ એ બેન ટેક્સી અહીં ભાડે કરીને અહીં આવ્યા અને દાદાના દર્શન કર્યા. અંધશ્રદ્ધામાં નથી નાખતો, અર્થનો અનર્થ ના કરતા. અને એને એમ થયું કે લાય દાદાના દર્શન કરી આવું, જો દાદાની કંઈક અમી દ્રષ્ટિ પડી જાય અને કંઈક બેડો પાર થઈ જાય. અને એ બેન અહીં આવ્યા, મને મળ્યા, મને કે દાદા જીપીએસસીની એક્ઝામ છે. મેં કીધું બેન હું જ અભણ માણસ છું, મને ક્યાં પૂછો છે. પણ જો તમારો સાચો ભાવ હોય છે, તમારા વડવાની પુનઃ છે અને તમારું જો કદાચ 2 કલાકનું અહીં દોડીને આવવું મારા ઠાકરે ચોપડે નોંધ્યું હોય છે તો મારો ઠાકર તને ખાલી હાથે નહીં જવા દે. આટલું મેં વચન આપ્યું હતું. મેં દાણા નહોતા જોયા, એને હિંમત આપી હતી. ભગવાન ઉપર ભરોસો રાખજે અને જે તે વાંચેલું છે, તારી મહેનત છે એ યાદ કરી લખજે, મારો ઠાકર યાદ કરાવવા જરૂર આવશે ભાઈ. અને આજે બેનનું રિઝલ્ટ 4 દિવસ મોર આવ્યું, ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવ્યો ભાઈ. એટલે આ તમારી મહેનત અને ધર્મ ઉપર વિશ્વાસ હોય તો ઠાકર કાંડું ઝાલવા જરૂર આવે. દાણા જોવરાએ કોઈ પેપર નથી લખી જતું. સમજાય હે ને? હા, હજુ રાતે જ એક બોન આવ્યા હતા, મને કે માથે હાથ મૂકી દો, મારો છોકરો ભણતો નહીં. તો હાઈસ્કૂલ ને કોલેજોની બહાર ના બેવું, બધાને માથે હાથ મૂકીને ફર્સ્ટ ક્લાસ લાઈન બહાર મોકલી દઉં. સ્કૂલ ને કોલેજનો ખર્ચો જ નહીં. અંધશ્રદ્ધા છે આ. એક બેન ટોટીવાળા ભાઈને લઈને આવ્યા હતા, બહુ બીમાર છે, બાપુ આને આશીર્વાદ આપી દો ને. જો મારા આશીર્વાદથી એને મટી જતું હોય તો આટલી મોટી હોસ્પિટલો છે એની બહાર જ ના બેવું હોય. જેવા એમ્બ્યુલન્સમાં ઉતરો આમ હાથ કરીને કહું ઘરે લઈ જાઓ, કંઈ નહીં થાય. જે વાયુ છે એ જ ઉગવાનું છે, લખીને રાખજો. આ નહીં તો આવતા જન્મારાનું પણ કંઈક પાપ છે એ તમે ભોગવી રહ્યા છો અને એમાંથી બચવું હોય ને તો સારા કર્મો કરવા પડે, બીજું કશું નહીં. સમજાય? ઘણા એવું કે ગંગાજીની જાત્રાએ જઈ આવ્યા, ગંગામાં નાહી આવ્યા, અમારા પાપ બધા સાફ થઈ ગયા. તો ગંગાએ એવા પાપ ધોવે છે જે અજાણતા થયા હોય, જાણી જોઈને નહીં ભાઈ. અને એનો દાખલો જોતો હોય તો હું તમને આપું કે ભીષ્મ પિતા જ્યારે કૌરવોની સભામાં બેઠા દ્રૌપદીના ચીર ખેંચાતા હતા, પાપ નથી કર્યું પણ મૂંગા મોઢે જોઈ રહ્યા ને કંઈ બોલ્યા નહીં. ભીષ્મ પિતાને શું કહેવાતું હતું? ગંગા પુત્ર કહેવાતું હતું ને? શું કહેવાતું હતું? નથી ખાધું ભાઈ? ગંગા પુત્ર કહેવાતું હતું. તો ગંગાજીનો દીકરો હોવા છતાં ખાલી ચૂપચાપ સભામાં બેહી રહ્યા, છતાં બાણ સજા ઉપર 6 મહિના હોવું પડ્યું. જો ગંગા એના દીકરાના પાપ ના ધોઈ એકતી, મેન તમે જાણી જોઈને કોકના ગાળિયા કર્યા એ ક્યારેય ના ધોય. પણ બધાને એવું છે કે અમે જોવરાઈ લેવી, બાપુને મળી લેવી, એટલે બાપુ કોઈ દી કર્મમાં ભાગ નહીં કરે. બાપુથી ઉપર મોટા બાપુ બેઠા છે અને એનેથી મોટા બાપુ સોમનાથના શિખરે બેઠા છે. સમજી ગયા ને? જો ગામના ગાળિયા કર્યા હોય, ગામના સેઢા ખોતરી નાખ્યા હોય અને ભૂવા પાસે જઈને દાણા નખાઈ દો અને બચી જતા હોય તો કુદરતનું મહત્વ કંઈ ના રહે.
પણ છતાંય તમને બધાને એ જ મજા આવે છે. તમે બધા 100 રૂપિયામાં રિક્ષામાં લટકાઈને આવો અને તમારે બધાને પૈસાની એ ફોર્ચ્યુનરું લઈને ફરે. જાય મારું ગોડીમાં 700 રૂપિયામાં ટિફિન લઈને, ખબર પડે. અને ઘણા ભાઈ એજ્યુકેશન વાળા હોય એ બધા કે આવો તો બધા હોય ક્યાંક ને ક્યાંક પૈસા લેતા હોય છે. આ એક જાતનો બિઝનેસ છે. તો જો બિઝનેસ કરવો હોય અને કેવરી પૈસા કમાવા હોય તો મારી પાસે આવડત છે. તમારા પૈસે ધંધો કરીને બતાવું કે આજ અને હવે પછી એ લાવતાય નહીં, મારા ઠાકરને નથી જરૂર. પણ જો કરવો હોય તમને સમજાવું કે તમે ભાવથી સાફો, પાઘડી, તલવાર, નાળિયેર કે કંઈ પણ વસ્તુ લઈને આવો છો એ દાદાને અર્પણ કરો છો અને એ અહીંયાથી લઈને આ પહેલો રૂમ રહ્યો અહીંયા મારી દુકાન કરી નાખું તો વગર મૂડીનો ધંધો નથી છે કે નહીં? તમે બાર એ 2000ની તલવાર લાવો એ હું આ 500 માપું. સાફોરીઓ એ 1000 રૂપિયાનો હોય 300 માપું. આખું પેકેજ 1000 રૂપિયામાં આપું. ના લો તમે લોક ના લો. પણ ભલા માણા જો જેનો બાપ રહ્યો એ કોકની આબરૂ ઢાંકવા હાટવા ધરતી ઉપર લોહી રેડ દીધા હોય અને એને હું ધોણું છું જો ધંધો કરું ને તો મારી જનેતામાં ફેર પડી જાય. ક્યારેય ના થાય. કદાચ ગરીબી આંટો લઈ જાય ને મારો ઠાકર પરીક્ષા લેવા ઉતરે ને તો અઠવાડિયું કદાચ છાશનો રોટલો મહળીને ખાઈ લે, બાકી ધોણું છું એનો ધંધો તો ક્યારેય નહીં કરવું પડે. પણ તમે બધા જાગૃત થશો તો. અને નડતર કોને આવે? જેના ઘરેથી ધર્મ 4 ડગલા પાછો ખયો હોય ને એને આવે. જો તમને ગામમાં 5 મેલી વિદ્યાવાળા જીવવા ના દેતા હોય તો મેં તો અસંખ્યની દુકાન બંધ કરી, રાત દાડો મારી ઉપર નહીં નાખતા હોય. પણ મને આ પાછળ બેઠો ને 900 વર્ષે વળીને આવ્યો એની ઉપર ભરોસો છે અને એને જે કૈલાસના ડુંગરે બેઠો ને એની ઉપર ભરોસો છે. કોઈના બાપની તેવડ નથી, મારો વાળે વાંકો કરે અને લાખો દુવાઓ છે ભાઈ. માણસને બરબાદ કરવા માટે એક હાય અને એક જો ગરીબ માણાની દુવા લાગી જાય ને તો 3 પેઢી હુતા હુતા ખાય. તો મારી વાંહે તો લાખો દુવાઓ છે ભાઈ. 60 થી 62 હજાર લોકોને વ્યસન મુકાયા છે. આ ધરતી ઉપર કદાચ મને મારા મા બાપે અવતાર આપ્યો તો એટલું તો ભલું કામ કરીને જઉં છું ને.